ગુડ મોર્નિંગ, વેલકમ ઓલ ઓફ યુ. આપણે આ લેક્ચરની અંદર ઓસિલેટર જે છે એ ચાલુ કરેલ. તો ઓસિલેટર ની અંદર આપણે એટલી વસ્તુ ભણી ગયા હતા કે જે ઓસિલેટર હોય છે એમની અંદર પોઝિટિવ નેગેટિવ ફીડબેક હોય. પછી આપણે ડેમ્પ્ડ ઓસિલેશન, પછી સસ્ટેન્ડ અને એમની અલગ અલગ 3 કન્ડિશન કે જે તમારા a ઇન્ટુ બીટા હોય છે, લેસ ધેન 1 હોય છે, ગ્રેટર ધેન 1 હોય છે અને 1 હોય છે. જ્યારે 1 હોય છે ત્યારે 12% ક્રાઇટેરિયન બને છે, જે શરત એની આપણે વાત કરી હતી. બરોબર. હવે આપણે આજે એના પછી જે ઓસિલેટર આવે છે એમાં એક ઓસિલેટર છે હાર્ટલી ઓસિલેટર, એમની વાત કરશું આજે. તો હાર્ટલી ઓસિલેટર છે એમનો તમને અહીં ડાયાગ્રામ દેખાય છે. પહેલા તો જે ઓસિલેટર વાત કરી હતી કે વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિચ ઇઝ પ્રોડ્યુસ ઓલ્ટરનેટિંગ કરંટ. બરોબર. સાઇનસોઇડલ વેવફોર્મ જેમની અંદર મળતા હતા ઓસિલેટરમાં, તો એમાંનું એક હાર્ટલી ઓસિલેટર છે. એની વાત કરતા હોય આપણે અત્યારે. તો એમનો ડાયાગ્રામ તમને દેખાય છે. ડાયાગ્રામની અંદર વચ્ચે જે અહીં ક્યુ જે તમને દેખાય છે એ તમને ટ્રાન્ઝિસ્ટર આપેલું છે. ટ્રાન્ઝિસ્ટર છે એમના તમને જે ટર્મિનલ 3 ક્યાં ક્યાં હોય છે એ તમને ખબર જ છે. જે ટી આકાર જ્યાં ભેગો થાય છે એમને બેઝ કહેવાય છે. નીચેની સાઈડ જે છે એને એમીટર છે અને ઉપર સાઈડ જે એરો જાય છે એમને કલેક્ટર કહેવાય છે. બરોબર. તો ઈ બી સી ત્રણેય તમને ખબર છે. તો બેઝ થી એમીટર તરફ અહીં કરંટ નો ફ્લો થાય છે. બરોબર. એટલે તમને ખબર પડી ગઈ કે એનપીએન ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર છે અહીંયા. ઓકે. હવે જે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એમની અંદર અલગ અલગ જે આ બધા ડિવાઇસ વાપરેલા છે એમની વાત કરી દઉં. તો બેઝની અંદર 2 R1 અને R2 ઉપર રજિસ્ટર તમને દેખાય છે, એમને કહેવાય છે બાયસ રજિસ્ટર. બાયસ રજિસ્ટર છે એમનો ઉપયોગ જનરલી પોટેન્શિયલ ડિવાઈડર માટે થતો હોય છે. પોટેન્શિયલ ડિવાઈડર એટલે કે જે તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ ઓન જ્યારે થશે, ઓન કરવા માટે એમના એક્ટિવ રિજનમાં લઈ આવવા માટે બાયસ રજિસ્ટરનો ઉપયોગ થતો હોય છે. પછી જે તમને એમીટર સાથે રેઝિસ્ટન્સ જોડેલો છે એ સ્ટેબિલાઇઝેશન માટે રેઝિસ્ટર મૂક્યો છે, એમીટર રેઝિસ્ટર. અને એમની પેરેલલમાં એક કેપેસિટર રાખેલું છે. જે કેપેસિટર છે એમીટર ની પેરેલલમાં કનેક્ટ કરેલું છે. પછી એમની ઉપર જે છે RFC લખેલું, એને કહેવાય રેડિયો ફ્રીક્વન્સી ચોક કોલ. હવે CC1 અને CC2 એવા 2 બાયસ કેપેસિટર પણ અહીં જોડેલા છે. તો આ જે આખી સર્કિટ બની એને તમે એમ્પ્લીફાયર સર્કિટ તરીકે ઓળખી શકો. હવે એમ્પ્લીફાયર સર્કિટની બાજુમાં જમણી બાજુ CL1 અને L2 એ દેખાય છે, જેમને ટેંક સર્કિટ કહેવાય છે. તો આ આખી હતી એમ્પ્લીફાયર સર્કિટ, એની બાજુમાં ટેંક સર્કિટ. તો એમની અંદર તમે જોઈ શકો છો કે L1 અને L2 એ બંને ઇન્ડક્ટર જોડેલા છે. બંને પોતે મ્યુચ્યુઅલી કનેક્ટેડ છે. સિરીઝ ની અંદર પોતે મ્યુચ્યુઅલી કનેક્ટેડ છે. એની બાજુની અંદર કેપેસિટર છે જે L1 અને L2 સાથે પેરેલલમાં કનેક્ટ છે કેપેસિટર. બરોબર. હવે વાત કરશે આગળ. તો આપણે જે સર્કિટ છે એમની અંદર L1 અને L2 થ્રુ નીચેથી એક લાઈન સીધી ડાયરેક્ટ CC1 થ્રુ બેઝની અંદર કનેક્ટ કરાવેલી છે. ઓકે. તો હવે જે ક્યુ છે થિયરી પ્રમાણે વાત કરું તો ક્યુ છે એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે. મેં તમને વાત અગાઉ કરી દીધી. R1 અને R2 એ બાયસિંગ રેઝિસ્ટન્સ છે. પછી RE છે એ બાયસ સ્ટેબિલાઇઝેશન માટે મૂકેલ એમીટર રેઝિસ્ટર. CE છે એ તેમનો બાયપાસ કેપેસિટર. પછી L1 અને L2 અને C આ ત્રણેય મળીને ટેંક પરિપથ એટલે કે ટેંક સર્કિટ બનાવે છે. પછી આગળ વાત કરીએ તો કલેક્ટર પરિપથના ઓસિલેશનની એનર્જી કપલિંગ કેપેસિટર CC2 મારફત પરિપથમાં કપલ કરવામાં આવે છે. તો જે કલેક્ટર થ્રુ CC1
અને CC2 જે કપલિંગ કરવા માટેનો ઉપયોગ થાય છે અને L2 ની અંદર જે વોલ્ટેજ તમારા પ્રોડ્યુસ થશે એને કેપેસિટર CC1 દ્વારા બેઝમાં લેવામાં આવે છે. મેં તમને વાત અગાઉ કરી દીધી. હવે કેપેસિટર જે CC1 છે એમના બેઝ પરના DC વોલ્ટેજને ટેન્ક પરિપથમાં જતો રોકે છે. શું કામ રોકે છે? કારણ કે તમને ખબર જ છે કે CC1 જે કેપેસિટર છે એમનું પોતાનું કંઈક કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC એ કેટલું હોય છે કે 1/2πfc જેટલું. તો 1/2πfc જેટલું હોય છે તો ફ્રીક્વન્સીની તમે વેલ્યુ મૂકતા જાઓ તો ફ્રીક્વન્સી તમે AC માટે મૂકો તો માનો કે 50 હર્ટ્ઝ હશે અને DC માટે 0 હશે. તો જે તમારા AC અને DC એમની અંદરથી જે કઈ કમ્પોનન્ટ આવતા હશે તો એ કેપેસિટર હશે એ DC વોલ્ટેજને એમાં જવા દેશે નહીં, ખાલી AC વોલ્ટેજને પસાર થવા દેશે. કારણ કે DC વોલ્ટેજ માટે 0 મૂકશો એટલે એનું કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. હવે જો આમની અંદર DC વોલ્ટેજ આગળ જાય તો એમના ક્યુ ફેક્ટરની અંદર ઘટાડો થઈ જશે, એટલે કે એનું જે ટ્રાન્ઝિસ્ટર છે એ પ્રોપર વર્ક કરી શકશે નહીં. હવે કલેક્ટર પરિપથ જે ઉપર છે એમની અંદર રેડિયો ફ્રીક્વન્સી ચોક એટલે કે રેડિયો ફ્રીક્વન્સી ચોક RFC જોડેલો છે. એ તમને દેખાય છે કે એ ઇન્ડક્ટર છે. હવે ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર હશે એ DC પાવરને પસાર થવા દેશે પણ AC ને ઘણો ઇમ્પીડન્સ આપશે. એ કઈ રીતે? તો કે ઇન્ડક્ટરનું પોતાનું કંઈક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું હશે? તો કે XL ઇઝ ઇક્વલ ટુ 2πfl. તો 2πfl જે ઇન્ડક્ટિવ એનું રિએક્ટન્સ હશે એ AC માટે ગણો તો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીને મલ્ટિપ્લિકેશન કરો એટલે કંઈક સમથિંગ મળે, પણ જો DC માટે મૂકો તો 0 થઈ જાય. તો એનો મતલબ એવો થયો કે એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ DC માટે બહુ ઓછું હશે. બહુ ઓછું હશે એટલે DC ના કમ્પોનન્ટને ફ્લો થવા દેશે, પણ AC ને ઇમ્પિડન્સ આપશે, કંઈક રેઝિસ્ટન્સ આપશે, એના લીધે AC કમ્પોનન્ટ એમની અંદર ફ્લો થઈ શકશે નહીં. હવે આનું વર્કિંગ છે આખું એ અહીંયા લખેલું છે કે જ્યારે પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે કલેક્ટરમાંથી તથા RFC માંથી IC પ્રવાહ વહેશે અંદર. હવે કલેક્ટરની અંદર જે AC ની કાર્યશક્તિ કપલિંગ કેપેસિટર CC2 દ્વારા ટેન્ક પરિપથમાં આવે છે અને L2 માં ઉત્પન્ન થયેલા વોલ્ટેજ CC1 દ્વારા બેઝમાં આપવામાં આવે છે. આમ પોઝિટિવ ફીડબેક અને પૂરતા ગેઇનને લીધે સસ્ટેન્ડ ઓસિલેશન મળે છે. તો તમે અહીંયા L2 જે દેખાય છે L2 ની અંદરથી તમારા જે કમ્પોનન્ટ હશે એને અહીંથી ડાયરેક્ટ આઉટપુટની અંદર L1 અને L2 થ્રુ તમને જે ઓસિલેશન મળશે એ અત્યારે ડેમ્પ ઓસિલેશન મળશે. ડેમ્પ ઓસિલેશન આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા. તો ડેમ્પ ઓસિલેશન એટલે એવી વસ્તુ કે એમની અંદર પેલા શરૂઆતમાં મેગ્નિટ્યુડ વધારે હોય, પછી જેવું કેપેસિટર ચાર્જ થતું ફૂલ ચાર્જ થઈ પછી ડિસ્ચાર્જ થવાની શરૂઆત કરશે. અહીંયા એ જ કેપેસિટર ને ઇન્ડક્ટરની વાત કરું છું. તો કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થતું જશે ત્યારે નેગેટિવ ની અંદર વોલ્ટેજ ઇન્ક્રીઝ થતા જશે. પછી કોઈ એક સમય એવો આવશે કે જેમની અંદર તમને એમનું આઉટપુટ છે વોલ્ટેજના વેવફોર્મ છે એ તમને કેવા મળશે, એમ્પ્લિટ્યુડના વેવફોર્મ કે એકદમ 0 તરફ જવા મળશે. એટલે કે જે ઝુલાનું એક્ઝામ્પલ આપેલું હતું એ પ્રમાણે. પણ આપણે અહીંયા ડેમ્પ ઓસિલેશન જોતું નથી, આપણે સસ્ટેન્ડ ઓસિલેશન એટલે કે એક જે સાઇનોસોઇડલ પ્યોર વેવફોર્મ મળે એવા વેવફોર્મ જોતા હોય. તો એમના માટે શું કરવું પડે? તો એમના માટે અહીંથી L2 માંથી એક છેડો તમે દેખાય છે CC1 થ્રુ ટ્રાન્ઝિસ્ટરના બેઝને આપેલો છે, દેખાય છે. તો L2 માંથી જે CC1 થ્રુ બેઝની અંદર જે છેડો જાય છે એ તમારો પોઝિટિવ ફીડબેક તરીકે કામ કરશે. હવે પોઝિટિવ ફીડબેક તરીકે કામ કરશે એટલે તમને એને અંદરથી પાછા જે કલેક્ટર થ્રુ તમને જે ઇન્ડક્ટરની અંદર પાછા વેવફોર્મ આવશે એ કેવા હશે? પછી સસ્ટેન્ડ ઓસિલેશન આપશે. તો આમની જે ઓસિલેટરની ફ્રીક્વન્સી છે F ઇઝ ઇક્વલ ટુ 1/2π√L into C જેટલી થશે, જ્યાં L ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટર બંને મ્યુચ્યુઅલી કપલ છે L1 પ્લસ L2. તો આ વાત હતી આખી હાર્ટલી ઓસિલેટરની. હાર્ટલી ઓસિલેટર છે એમના પછી વાત આવે છે કોલપિટ ઓસિલેટર.
તો કોલપિટ ઓસિલેટર છે એ એકદમ હાર્ટલી ઓસિલેટર જેવું જ છે. એમની અંદર પણ જે એમ્પ્લીફાયર સર્કિટ હોય છે, પછી પાછળ જે ટેન્ક સર્કિટ હોય છે, પણ ખાલી આની અંદર ફેર એટલો છે કે હાર્ટલી ઓસિલેટર ની અંદર આપણે ઇન્ડક્ટર ને ડિવાઈડ કરતા હતા. ઇન્ડક્ટર ને ડિવાઈડ L1 ને L2 મ્યુચ્યુઅલી કપલ કરી ડિવાઈડ કરતા હતા. જ્યારે કોલપિટ ની અંદર કેપેસિટર ને ડિવાઈડ કરી દેવાના છે. અમને અહીંયા દેખાય છે કેપેસિટર ટેન્ક સર્કિટ ની અંદર કેપેસિટર ને ડિવાઈડ કરેલા છે, જે C1 અને C2 અહીંયા કેપેસિટર ને શું કરેલા છે, ડિવાઈડ કરેલા છે. પેલાની અંદર ઇન્ડક્ટર ને ડિવાઈડ કરેલા હતા. હવે R1 ને R2 છે એ વોલ્ટેજ ડિવાઈડર પ્રકારના બાયસ પ્રતિરોધક છે. તમને મેં વાત કરેલી હતી આગળ. આખી એની થિયરી છે. બંનેમાં થિયરી સેમ જ આવશે, પણ ખાલી મેઇન ડિફરન્સ ઇન્ડક્ટર ને કેપેસિટર નો છે. અને જે RE છે, CE સાથે જોડેલો RE બાયસ સ્ટેબિલિટી માટે એમીટર, જે એમીટર નો રેઝિસ્ટન્સ છે, અને CE છે એ બાયપાસ કેપેસિટર છે. RFC તમને ખબર છે, રેડિયો ફ્રીક્વન્સી ચોક છે, જે ડીસી ને સહેલાઈથી પસાર થવા દે છે અને એસી ને આવતા રોકે છે. બરોબર. હવે કેપેસિટર જે C1 અને C2 આપણે ડિવાઈડ કરેલા છે, એમની અંદર જે C2 માં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એને કપલિંગ કેપેસિટર જે અહીંયા CC1 જે છે, CC1 અહીંથી C2 માંથી CC1 થ્રુ આપણે ટ્રાન્ઝિસ્ટરના બેઝની અંદર આપણે ફીડબેક આપેલો છે. તો કે જે C2 ની અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે કપલિંગ કેપેસિટર CC1 દ્વારા બેઝને આપવામાં આવે છે, અને કેપેસિટર જે CC2 છે એના દ્વારા ઇન્ડક્ટર મારફતે આઉટપુટ લેવામાં આવે છે. તો સેમ આના જેવી જ પ્રોસીજર આની અંદર થશે. તો આની જે ઓસિલેશન ફ્રીક્વન્સી છે એ f = 1/2π√LC જેટલી જ હશે, પણ પેલાની અંદર L ને ડિવાઈડ કરેલા હતા, જ્યાં L = L1 + L2 હતું. અહીંયા C છે, C ને ડિવાઈડ કરેલા છે. તો C ને સિરીઝ ની અંદર કનેક્શન કરાવો તો કેપેસિટર નું સિરીઝ કનેક્શન તમને ખબર જ હોય. કેપેસિટર નું સિરીઝ કનેક્શન = 1/C = 1/C1 + 1/C2 થાય. એટલે કે એનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે C = C1 × C2 પ્લસ C1 × C2 ડિવાઈડ બાય C1 + C2 આવે, જેનાથી તમને સસ્ટેન ઓસિલેશન મળે. તો આ હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર છે. વારંવાર તમે GTU ના પેપરમાં જોઈ શકો છો કે બંનેમાંથી કોઈ એક તો હોય જ છે, અથવા તો બંને હોય છે, જે એકાબીજાના ઓરમાં પૂછાય છે. તો કોઈ એક લખવાનું તમારે થાય. હવે એના પછી વાત કરું તો જે ઓસિલેટર છે એનો ઉપયોગ છે કઈ કઈ જગ્યાએ થાય છે. તો શરૂઆતમાં તમને વાત કરેલી જ હતી કે ઓડિયો ફ્રીક્વન્સી જનરેટર, રેડિયો ફ્રીક્વન્સી જનરેટર, ફંક્શન જનરેટર, રેડિયો એન્ડ ટીવી ટ્રાન્સમીટર કેરિયર, ટેલિમીટરિંગ, રેડિયો ટેલિફોની, રેડિયો ટેલિગ્રાફી, કેરિયર ટેલિફોની, રેડિયો એન્ડ ટીવી રિસીવર, ઇન્ડક્શન હીટિંગ, ડાઇલેક્ટ્રિક હીટિંગ, રિમોટ કંટ્રોલ, અને જે અલ્ટ્રાસોનિક વેવ છે એમને એન્ડ ડિજિટલ સર્કિટમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. જે હાર્ટલી ઓસિલેટરની વાત કરતો હતો એમને રેડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર કે RF ઓસિલેટર પણ કહેવાય, જેમનો ઉપયોગ રેડિયો રિસીવરની અંદર જનરલી થતો હોય છે. ઓકે. એન્ડ જે અધર સેમિકન્ડક્ટર ડિવાઇસની વાત કરતો હતો એમની અંદર તમને તમારા સિલેબસની અંદર એકમાત્ર આપેલું છે જે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, જેમને SCR થી દર્શાવાય છે. આમનો સિમ્બોલ ઘણીવાર પૂછાય છે. આમના સિમ્બોલની અંદર કઈ વધારે ફેરફાર નથી. જે તમે ડાયોડ જે ભણેલા હતા, એનોડ અને કેથોડ, ડાયોડનો સિમ્બોલ જ છે, પરંતુ એક વધારાનો ટર્મિનલ આમની અંદર આવશે જેને ગેટ તરીકે ઓળખાય છે. જેમનું કન્સ્ટ્રક્શન તમે સાઈડમાં જોઈ શકો છો. કન્સ્ટ્રક્શનની અંદર 4 લેયર છે, PN એવી રીતે 4 લેયર અને 3 જંકશન થશે. હવે એમના ટર્મિનલ છે 3, એનોડ, કેથોડ અને ગેટ. હવે PN જે 4 લેયર વાળું એનું કન્સ્ટ્રક્શન છે એ ખરેખર એકચ્યુઅલમાં કઈ રીતે હોય છે, તો એકચ્યુઅલમાં 2 ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી અને આવી રીતના ટ્રાન્ઝિસ્ટર ટર્મિનોલોજીનો ઉપયોગ કરી અને SCR બનાવેલું હોય છે. અહીંયા તમને દેખાય છે કે 2 ટ્રાન્ઝિસ્ટર લીધેલા છે. એનોડમાંથી PNP અને સાઈડમાં બીજું NPN, એવી રીતે 2 ટ્રાન્ઝિસ્ટર લઈ P
પછી નીચે જે એન છે એમના એન ને બીજા ટ્રાન્ઝિસ્ટરના એન સાથે કનેક્ટ કરાવેલ છે અને નીચેનો પી છે એમના બીજા ટ્રાન્ઝિસ્ટરના પી સાથે કનેક્ટ કરાવેલ છે. એટલે 3 લેયર ટોટલ 4 લેયર સોરી બની જશે અને 3 જંકશન બની જશે. તો આવી રીતનું કનેક્શન કરો એટલે તમને સાઈડમાં જે ડાયાગ્રામ છે આ બે ટ્રાન્ઝિસ્ટર છે પીએનપી અને એનપીએન. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરના બેઝ એમીટર કલેક્ટરને કનેક્ટ કરાવી દીધા અને એનપીએન ના બેઝ એમીટર કલેક્ટરને કનેક્ટ કરાવી દીધા. તો આ જે તમે આવી રીતના કનેક્શન કરાવજો એટલે કે એક એનપીએન ને એક પીએનપી ટ્રાન્ઝિસ્ટર બંને જોડી દેશો. એકનો કલેક્ટર છે જે IC1 એ બીજાના બેઝ સાથે જોડી દેવાનો અને બીજાનો કલેક્ટર છે એ પહેલાના બેઝ સાથે જોડી દેવાનો, જે તમને અહીં ડાયાગ્રામની અંદર દેખાય છે. એકનો કલેક્ટર છે એ બીજાના બેઝ સાથે અને બીજાનો બેઝ છે એ પહેલાના કલેક્ટર સાથે. તો એકાબીજાને ઉલટ સુલટ કનેક્ટ કરાવી દેવાનું. હવે જ્યારે તમે એનોડ સાઈડ પોઝિટિવ વોલ્ટેજ સાથે જોડશો એને, ત્યારે કેથોડ જે હશે એમનો લોડ હશે એને મારફતે નેગેટિવ સાથે જોડવામાં આવે, એટલે કે ગેટ કરંટ છે એ આપતા નથી. જમે ત્યારે તમે ગેટ કરંટ જ્યારે શરૂઆતમાં નથી આપતા ત્યારે તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ ઓફ કન્ડિશનની અંદર હશે. ઓફ કન્ડિશનમાં હશે એટલે કે બધો જ ડ્રોપ છે તમારો છે એ SCR ની અંદર થઈ જતો હશે, કે કોઈ વોલ્ટેજ તમને મળતો હશે નહીં. પરંતુ જ્યારે કેથોડના સંદર્ભની અંદર તમે ગેટને ઘણા ઓછા ટાઈમ વાળી પોઝિટિવ પલ્સ આપો ત્યારે તમારા બેઝ જે IB1 અને IC1 છે એ ફ્લો થશે. હવે IB1 અને IC1 ફ્લો થશે, પરંતુ જે T1 નો IC1 અને T2 નો IB2 જે તમને ફિગરની અંદર દેખાય છે એ છે, તેથી IB2 છે એ તમારો ફ્લો થશે. એટલે કે IB2 જેવો ફ્લો થશે તો સાથે સાથે IC2 પણ ફ્લો થશે. હવે બધો જ વોલ્ટેજ છે એ લોડને અહીંથી તમને દેખાય છે કે જે લોડની અંદર બધો વોલ્ટેજ હશે એ ફ્લો થતો હશે. હવે લોડ પ્રવાહ જે છે એ તમારો ઓટોમેટિક આની અંદરથી ફ્લો થશે. એટલે કે ગેટ પલ્સને તમે જ્યારે લઈ લો બરોબર, ગેટ પલ્સ આપશો એટલે કે SCR છે એ કન્ડક્ટ થવાનું શરૂઆત કરી દેશે. તો બે ટ્રાન્ઝિસ્ટરને કઈ રીતના કનેક્ટ કરાવી અને આખું SCR છે એ કન્ડક્શનની પોઝિશનની અંદર લઈ આવવું, એ આખી થિયરી આમની અંદર આપેલી છે.